કોંગ્રેસ દ્વારા કરંજ વિસ્તારમાં ખાડામાં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના ચિહ્ન એવા કમળનું રોપણ કરવામાં આવ્યું। આજરોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના દિનેશભાઈ સાવલિયા, સુરેશભાઈ સુહાગિયા, નિલેશભાઈ ડોંડા, દીપક હડિયા, ચેતનભાઈ રાદડિયા દ્વારા કરંજ વિસ્તારમાં આવેલ લાભેશ્વર ચોક ખાતે જે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારને ઉજાગર કરતા ખાડા પડેલા છે, જે લોકોને ત્રાસદાયી થાય છે, એવા ખાડાની અંદર આજરોજ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના ચિહ્ન એવા કમળનું રોપણ કરી અને તાત્કાલિક ધોરણે ખાડાનું પુરાણ થાય તેવો સંદેશો શાસકોને આપવા માટે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। મારું નામ સુરેશભાઈ સુહાગિયા, પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। આજરોજ લાભેશ્વર ચોક ખાતે કોંગ્રેસ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડામાં કમળ ઉગાડવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। કારણ કે આજે રાવણ જેવા ત્રાસદાયી ખાડા પડી ગયેલા છે, પરંતુ ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી ભરપૂર જે આ સરકાર છે એનો કોઈ ઉકેલ નથી લાવતી। એટલે આ ખાડાની અંદર જે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનું ચિહ્ન જે કમળ છે એને આ રાવણ રૂપી ખાડાની અંદર ઉગાડી અને આજરોજ આ શાસકો સુધી એક સંદેશ આપવાનો પ્રયત્ન કરેલો કે લોકોને જે આજે અગવડતા પડી રહી છે, જે ત્રાસ પડી રહ્યો છે, જે ખાડાઓ છે, ત્યાંથી જો રિક્ષા પસાર થતી હોય અને એની અંદર જો કોઈ ગર્ભવતી સ્ત્રી હોય તો એની ડિલિવરી જો રિક્ષામાં થઈ જાય એવા મસ્ત મોટા ખાડા પડેલા છે। પણ આ જાડી ચામડીના શાસકોના પેટનું પાણી પણ નથી હલતું, એટલે એના પેટનું પાણી હલે અને આ લોકોની સુવિધા આપે અને જે લોકોને ત્રાસ પડે છે એમાંથી છુટકારો મળે એ માટેનો આજનો અમારો કાર્યક્રમ હતો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।